એક. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મિક્સ કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે. 2. યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી જ શક્તિ આવશે. 3. મોટાભાગે ભારતીય ભોજન હાથેથી જ આરોગી શકાય તેવું હોય છે, પરંતુ દાળ ભાત, ખીચડી અને સેમી લિક્વિડ વાનગીઓ પણ હાથેથી જ ખાવી. 4. જમ્યા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી. 5. વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે. 6. ચા પીવાને બદલે મધને પાણીમાં ઘોળી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવશે. 7. કારેલાના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને 3 મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. 8. રોજ સવારે ખાલી પેટ લસણની 2 કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધા પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે. 9. જો તમને પથરી હોય તો કાકડીનો રસ પીવો, તેનાથી પથરી દૂર થાય છે. 10. કોબીજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે. 11. દરેક ઉંમરના લોકો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેઓ જાણતા નથી કે કેટલા વાગે રાત્રે ઊંઘવા જવું. આયુર્વેદ અનુસાર વ્યક્તિએ રાત્રે 8-10ની વચ્ચે સૂઈ જવું જોઈએ. 12. ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો પણ થાય છે. 13. અપચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી, અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હૂંફાળા પાણી સાથે ફાંકી જવું. જધામિક. 14. ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. 15. આખા દિવસમાં 4 વારથી વધુ ન જમવું. શક્ય હોય તો થોડા સમયે થોડો આહાર લેવો, એક સાથે વધુ ન જમવું. 16. ઓછામાં ઓછું 1 લીંબુ પોતાની ડેઇલી લાઈફમાં અવશ્ય શામેલ કરો. 17. પ્રેગ્નન્સી દરમિયાન કીવી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. આ બાળકના મગજ માટે ખૂબ જ સારા હોય છે. 18. થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને દર 2-3 કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે. 19. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 20. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે. 21. દરરોજ સવારે, બપોરે, જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી અનેક ફાયદા થાય છે. 22. જે લોકો દરેક બાબતમાં વધુ પડતો વિચાર કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે કારણ કે તેમનું મન એવી બાબતો વિચારવાનું શરૂ કરે છે જે વાસ્તવિકતામાં જ નથી. 23. નવશેકું પાણી પણ તમે દિવસમાં 2-3 વાર પીશો તો શરદીમાં ફાયદો થશે. 24. તીવ્ર કબજિયાતથી મળ ગંઠાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવી એનીમાં લઈ શકાય છે. તમે રાતે સૂતા પહેલા 1 ચમચી દિવેલ પણ લઈ શકો છો. 25. પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી. ક્રેક હીલની સમસ્યા દૂર થઈ જશે. 26. અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે. 27. સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે. 28. ગાજરમાં હાજર ફાઇબર પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તેનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. 29. મુલતાની માટી, ચંદન પાવડર, હળદર અને મલાઈ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે. 30. સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું. 31. ઘઉંના લોટમાં દેશી ખાંડ, બદામની ગીરી અને દેશી ઘી ભેળવીને ખાવાથી મગજની માનસિક નબળાઈ દૂર થાય છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 32. જમતી વખતે સાદું પાણી પીવાનું બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું. તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે. 33. કાકડીમાં પાણી વધારે માત્રામાં હોય છે. ગરમીની સિઝનમાં તમે કાકડીનું સેવન કરી શકો છો. કાકડી તમારા શરીરને ઠંડુ રાખે છે. 34. ચાંદા માટે બરફ સૌથી લોકપ્રિય અને અસરકારક ઉપાય છે. આ માટે બરફનો એક નાનો ટુકડો લો અને તેને 5 સેકન્ડ સુધી ચાંદા પર રાખો. આ ચાંદાની સમસ્યાને દૂર કરે છે. 35. પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 36. જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે. તેનાથી વાયરલ ફલૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે. 37. સવારે નાસ્તામાં માત્ર અંકુરિત, ફણગાવેલા અન્ન, મગ, ચણા કે સોયાનું જ સેવન કરો. 38.1 ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને તજનો પાવડર મિક્સ કરીને તેનાથી કોગળા કરો. આ ઉપાય કરવાથી મોંની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. 39. હળદરનું દરરોજ સવારે સેવન કરો અને તમે કંઈ ખાવ તેની પહેલા ઓછામાં ઓછા 1 કલાક સુધી તેને પેટમાં રહેવા દો. આનાથી તમને અદ્ભુત ફાયદા થશે. 40. શરીરને તંદુરસ્ત અને સુડોળ બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા. 41. સફરજન, તેમાં અનેક ઓક્સિડન્ટ્સ હોય છે જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. 42. કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના 2-3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. 43. શક્ય હોય તો દિવસમાં સૂવાનું છોડી દો. 44. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે. 45. રાત્રે તાંબાના લોટામાં ભરીને રાખેલું પાણી વહેલી સવારે ઉઠીને પી લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 46. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો રોટલી સાથે ડુંગળી ખાઓ. પાણીમાં લીંબુ નીચોવીને પીવો. દિવસમાં માત્ર 2 વાર જ ખોરાક લો અને રાત્રે સૂતા પહેલા હૂંફાળું પાણી કે હૂંફાળું દૂધ પીવો. 47. જમ્યા પછી તાત્કાલિક ક્યારેય ન સૂવું. 48. કેટલાક લોકો રાજમા ચાવલ ખૂબ પસંદ કરે છે. રાજમામાં પ્રોટીન વધારે હોય છે. શાકાહારી લોકો માટે રાજમા પ્રોટીનનો એક શાનદાર સ્ત્રોત છે. 49. તાવ માટે દિવસમાં 3 વાર ગળોનો ઉકાળો પીવો. 50. બદામને રાતે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને પીસી લો. પછી આ પેસ્ટને 1 ગ્લાસ નવશેકા દૂધમાં મિક્સ કરીને પીઓ. 51. ગળામાં દર્દ હોય તો હળદર અને સિંધવ નમકના પાણીના કવલ કરવા. 52. તમે સવારની સાધના શરૂ કરો તેની પહેલા ખાલી પેટે લીમડાના 8 થી 12 પાન તમારે લેવા જ જોઈએ. તેને ચાવો અને તમારા મોંમાં રાખો. 53. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ શક્ય હોય એટલા ઓછા કરવા. 54. શિયાળામાં લસણ, આદુ, મૂળા,
લીલી હળદર ફુદીનો વગેરેનું પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો. 55. સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1 થી 2 ગ્લાસ નવસેકું પાણી પીવો અને થોડી વાર ચાલો. 56. મૂળાના પાન ખાવાથી પેટની પરેશાની દૂર થાય છે. 57. જ્યારે શિયાળો આવે છે ત્યારે લોકો ગરમ પાણીથી નહાવાનું શરૂ કરે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે ખૂબ ગરમ પાણીમાં નહાવાથી તમારી ત્વચા શુષ્ક થઈ જાય છે. 58. ફાસ્ટ ફૂડ, તળેલું, વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું. 59. રોજ 10 થી 15 મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.